ઘણા મેસેજ આવે કે બ્રહ્માજી અને સરસ્વતી માને શું સંબંધ. તો બ્રહ્માજીની પુત્રી માતા સરસ્વતી છે. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું તે સમયે જે કાર્ય જે કરી શકે એના માટે દેવી દેવતાના નામ પડ્યા. પછી સરસ્વતી માએ શું કર્યું તેનું નામ સરસ્વતી પડ્યું. તો કે જ્યારે બ્રહ્માજીએ જરૂર પડે હરેક વસ્તુની, કારણ કે એવડું મોટું સામ્રાજ્ય ખડું કરવું, 84 લાખ યોની બનાવી, આ બધું તંત્રમાં જીવાત્મા આ બધાને હલનચલન કરવું, કોઈને ખવડાવવું, કોઈનો સંહાર કરવો, કોઈના જન્મ દેવા, આ બધી પ્રક્રિયાની અંદર એના કલર આ તે બધું જે કાંઈ છે એ કરવું પડે ને. તો એમાં હંસો અને પોપટ અને મોરલા આને રંગ કરવાના હતા. તો એના માટે એ જે શક્તિ હતી એ માતા સરસ્વતી માતાની ઉત્પત્તિ કરી. એ બ્રહ્માજીની પુત્રી છે. પછી એણે શું કર્યું, એટલે સરસ કામ કર્યું, સરસ રંગો પૂર્યા, એટલે એનું નામ સરસ્વતી માં રાખ્યું. સંસ્કૃતનો શ્લોક છે, એન ચુકલીકૃતા હંસાહા ચુકાસ હરિતિકૃતા મયુરા ચિત્રિતા એન સતે વિધા વિધા. આ એક સંસ્કૃતમાં શ્લોક. હવે શું કહેવા માગે કે એન શુક્લીકૃતા હંસાહા, એન ચુકલીકૃતા હંસાહા, જેણે હંસોને સફેદ બનાવ્યા, ચુકાસ હરિતિકૃતા, પોપટોને લીલા બનાવ્યા, મયુરા રંગબેરંગી ચિતર્યા, એન સતે વિધા વિધાસ્યતિ, તે તને વિદ્યા આપશે. હંસોને સફેદ બનાવ્યા, પોપટને લીલા બનાવ્યા અને મોરલાઓને રંગબેરંગી ચિતર્યા, તે તને વિદ્યા આપશે. એ વિદ્યાની દેવી માતા સરસ્વતી પોતે અને બ્રહ્માજીની પુત્રી. હવે ઘણા એમ કહે છે કે બ્રહ્માજીને બીજો સંબંધ હતો. એલા ભાઈ, આ બધે સંસ્કૃત શબ્દો છે અને ઘણા મૂર્ખાઓ જે ઘૂળ ગુરુને સિપા ચલાવો ભાષણ કરી અને ઘણાએ તો માતા સરસ્વતીને બ્રહ્માની પત્ની હોત બનાવી દીધી. આવા દાખલા છે. આવાને ટેજ ઉપરથી પકડીને મરાય. કે જે આદ્ય શક્તિ છે એને 108 વાર હોમાણા પછી શિવારે લગ્ન કર્યા. અને જે બ્રહ્માણી છે એ આદ્ય શક્તિનું સ્વરૂપ છે. અને જે આ માતા સરસ્વતી છે એ આદ્ય શક્તિનો જ અંશ અવતાર છે. અને જેટલી સ્ત્રીઓ છે અત્યારે જે દેવીઓ થઈ ગઈ ને બધી, એ આદ્ય શક્તિના જ અંશ અવતાર છે, એનો જ એક ભાગ છે. અને જેટલી આ સ્ત્રીઓ છે એ આદ્ય શક્તિના જ અંશનો ભાગ છે. પણ આ મૂર્ખાઓ બધાને ભેગા કરી દે. આદ્ય શક્તિ જે છે એ બધાની માતા છે. તો પછી જે બ્રહ્માણી છે એની પત્ની બરોબર છે, પણ એની છોકરી છે એને એની પત્ની બનાવી દેવાની. એનો અવતાર છે એટલે એનો અંશ છે એટલે એનો ગુણ છે. એટલે આ ગુણના ભાગ છે શક્તિના. હજારો કરોડો ગુણથી ભરેલી જે શક્તિ છે એના ભાગ છે. કોઈ ક્રોધ હોય તો એ ક્રોધને અલગ કરે ને ક્રોધી શક્તિ બનાવે અને એ શક્તિનું નામ પડી જાય. એમ આ વિદ્યા આની પાસે હતી અને કલાકારી હતી, રંગો પૂરી શકતા હતા. એટલે આ સરસ કામ કરતા હતા. એ કામને બહાર કાઢીને નામ સરસ્વતી રાખ્યું અને એ શુભ કામ બ્રહ્માને હાથે થયું. અને બ્રહ્માજીની ન્યાય પુત્રી થઈને એ પુત્રીએ આ બધા રંગો પૂર્યા.
હાલી નીકળ્યાથી બધાને એક જ સમજી જાય, આલુ ને ભાલુમાં કોઈ ફરક જ નથી સમજતા. અને ગાદી ઉપર બેસીને મંડે ગાવા અને કહેવા માંડે કે આ માન હાલી હું નીકળ્યા. જે વસ્તુ જે જગ્યાએ છે, સોનાની કટારી છે ને, ભેટમાં શોભે, પેટમાં જાય ને તો આતર બહાર કાઢી નાખે. આ વસ્તુ સંસ્કૃત શબ્દ છે. અને જેમાં આદ્ય શક્તિ છે, એના જે કાંઈ ગુણો છે, એના આ ભાગ. હવે એની માતા સરસ્વતી, જે સરસ્વતી માતા છે, એને જ કાળિકાનો અવતાર કે એ જ કાળી છે, પણ એ બ્રહ્માની જ છોકરી છે. કાળિકા છે મહાકાળી, એ બ્રહ્માની જ છોકરી છે. અમુકને પાછી એમ કે બ્રહ્માની છોકરી કઈ રીતે થાય? તો માતા કાળકાનું કંઈ પ્રાગટ્ય તમે જોયું કે આ જગ્યાએ માતા કાળકા પ્રગટા? જે સંતો તપસ્યા કરતા હોય, જે સંતો સિદ્ધિ મેળવતા હોય અને જે મહાકાળીની ઉપાસના કરતા હોય, એ લોકોને ખબર હોય. એના મંત્ર આવતા હોય, એ મંત્ર સાધના કરતા હોય, એ જે માતાજીના જે શ્લોકો આવતા હોય એને રીઝવવાના. એ જેને સિદ્ધ કર્યા હોય ને, જે ઋષિ મુનિઓ, એને ખબર હોય. આ બધા હાલી જ નીકળ્યા. એટલે આ બધી વસ્તુઓ બધું સમજાતું નથી કે આ લોકો કેને ક્યાં ભેગું કરી દે, એ જ નક્કી નથી. એટલે માતા સરસ્વતી છે એ એક વિદ્યાની દેવી છે અને બધામાં રંગો પૂરનારી છે. એટલા માટે એવું સરસ કામ એને કર્યું, એટલે એનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું. અને પછી બધી દેવીઓને પતિ હોય એવું માની જ નહીં લેવાનું કે હવે આ બધી દેવીઓ છે એને પતિ. બધી દેવીઓને શી વાર હરખાવી દે કે આદ્ય શક્તિ છે, માતા પાર્વતીનું રૂપ છે, ને પાર્વતી માના રૂપ છે, એ આ બધાય છે, એટલે એ શિવને પત્ની. એટલે ભાઈ તમે જોવો તો ખરા ક્યાંથી પ્રાગટ્ય થયું છે. લક્ષ્મીજી છે એ સમુદ્રની પુત્રી છે, સમુદ્રમાં જે પ્રાગટ્ય થયું એટલે સમુદ્રની પુત્રી કહેવાય. આ બધું ધરાર ભેગું કરી દે, ધૂંબા મારીને ભેગું કરીને સમાજને પીરસી દે, પછી સમાજ ટપે ચડે કે આવું બ્રહ્માજીએ કર્યું છે. એટલે ભાઈ જે કાંઈ સ્ત્રીઓ છે ને, એ બધી શક્તિઓ છે અને બધાય પુરુષો છે એ શિવ જ, અને શિવ છે એ જ જીવ છે. આમાં એટલામાં સમજી જાવ ને, હું ખોટા માથા પછાડો છો. મારી પાસે ભોગવવા અને તમે વાપરી શકો તો અહીંયા તમને જે મૃત્યુલોકમાં આવ્યા છો, તમને જે કાંઈ મળે છે ને, એ તમારે કર્મને આધીન તમને ઈશ્વરે આપ્યું હોય. કોકને એક બાય આપી હોય, કોકને બે બાય આપી હોય, કોઈને સંપત્તિ આપી હોય, જે કાંઈ આપ્યું હોય એ તમારા માટે છે. તમે વાપરી જુઓ અને તમે એનો ઉપયોગ કરો. સદુપયોગ કરશો તો આગલો જન્મ સારો થાય, અને દુરુપયોગ કરશો તો આગલો જન્મ ખરાબ જાય. બાકી આ જે ઈશ્વરે જે શક્તિ તમને આપી છે, એ તમારા આગલા જન્મની કાંઈક કર્મને આધીન આપી છે. આ જન્મનું જે ભાતું બાંધશો એનું તમને આગલા જન્મમાં મળવાનું છે. જે કાંઈ તમને આપ્યું છે ઈશ્વરે, એમાં સંતુષ્ટિ માની અને માનો. આ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને જે ન ખબર પડતી હોય તો ત્યાં એટલે સુધી ન જવાય. ખાલી રામ રામ કરાય કે હરિહરિ કરાય કે શિવ શિવ કરાય. બાકી વધારે એના ડોંગરીના ફોતરાની ગમે એટલા ફોતરા કાઢો ને, તેના ફોતરા ઉખડ્યા જ કરે, કારણ કે એ શક્તિ છે. એ આદ્ય શક્તિ ગણો કે તમારી ઘેરે જન્મેલી નાની બાળકી એક જ ગણાય, અને શિવ ગણો કે તમારી ઘેરે નાનું જન્મેલું બાળક, એ બધા એક જ કહેવાય. પણ એ જે જન્મેલું બાળક જો માયામાંથી હટી જાય અને મોટો મણિધર થઈ જાય, માયા કાળી નાગણી પોતે પોતાના ખાઈને એમાંથી કોઈ ઉછરે તો મોટો મણિધર થાય, તો એ શિવ બની જાય. એ જ તમારી ઘરે આવેલી બાળકી જેવું કાર્ય કરી જાય તો એ શક્તિ બની જાય. હું વાત કરું છું યાર, આ બધી જય અલેખ ધણી.